અને આપણી સાથે યુવા કલાકાર પણ ઉપસ્થિત છે ને પંડ્યા કે જેઓ મારા પુત્ર રત્ન છે. તેઓ મંજીરા અને ગાયન દ્વારા આ માણ આખ્યાનમાં સંગત આપી રહ્યા છે. તો પ્રસ્તુત છે માણ આખ્યાન. આવો આપણે માણીએ. હરિ ઓમ અનંત નારાયણ હરિ ઓમ અવિરલ મદજનિમહં ભ્રમરકુલાનિક सेवित कपोलम् अभिमत वरदाकारम् कामे गणपतिं वन्दे मूकं करोति वाचालं पंगुमनंगयते यत् कृपातमहं वन्दे परमानन्दं माधवम्. ओम कृष्णाय वासुदेवाय प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः. गोविंदाय नमो नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. नमस्कार મિત્રો. ગુજરાતી ક્લબ ન્યૂ દિલ્હી જેની સ્થાપના ઈસવીસન 1955માં થઈ મને ધ્યાન છે ત્યાં સુધી, અને ગુજરાતની આ સર્વપ્રથમ અને અગ્રણી સાંસ્કૃતિક સંસ્થા કે જેના દ્વારા આયોજિત આ કાર્યક્રમ આપણે સૌ માનવા ભેગા થઈએ છીએ. તો પ્રથમ મને લાગે છે કે આ ગુજરાતી ક્લબ માટે આપણે તાળીઓથી આ ક્લબને આટલી જૂની ગુજરાતી પરંપરા, બધી જ પરંપરાને જીવંત રાખવાનું એક ઉત્તમ કાર્ય કરી રહી છે. આ ગુજરાતી ક્લબ ગુજરાતથી દૂર રહેતા લોકોને ગુજરાતી પણ આપી રહી છે. આપણા ગુજરાતીઓ ભલે ગુજરાતની બહાર હોય, કોઈ કીધું છે ને કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે આપના જેવા અનુભવી, પણ જ્યાં ન પહોંચે અનુભવી ત્યાં પહોંચે ગુજરાતી. તો આપણે ગુજરાતી છે અને દિલ્હીમાં આપણે ગુજરાત ઊભું કર્યું છે. અનેક કાર્યક્રમો ઉત્સાહભેર આ સંસ્થા કરે છે. આજના કાર્યક્રમમાં કૃષ્ણ કીર્તન કરતાલ અને કેદારોના ઉપાસક આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાને શબ્દદેહથી જીવંત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. મારા પરમ પૂજ્ય ગુરુદેવ અને પિતાશ્રીને નમન કરું છું. આગળ વાત થતી રહેશે. કાર્યક્રમનું મંગલાચરણ નરસિંહનાથ રચેલી એક સુંદર ગરબી દ્વારા કરી રહ્યો છું. હે સખી આજની ગરી તે રવિ આપણા માટે આટલી બધી બદલામણી છે. જો આપણે ફાવે તો તાળી વગાડી શકાય. તાળીની અંદર ગુજરાતી છે. તાળીઓમાં નાદ નથી. આજની ગરી તે રવિ હે મારો
પૂરો પૂરો સુહાગન સાથિયો હે જી પૂરો પૂરો સુહાગન સાથિયો હે મારે ઘેર આવે હરી હાથિયો રે મારે ઘેર આવે હરી હાથિયો રે સખીઓ મળીને વધારીએ એવી સૌ સખીઓ મળીને વધારીએ હે મારા વાલાજીને મંગળ ગવાઈએ મીઠડાથી મીઠડો ભેજી સકી રસ આ મીઠડાથી મીઠડો હેમેતા નરસૈયાના સ્વામીને મીઠડાથી રે નરસિંહ આપણે સૌ જાણીએ છીએ આપણા ગુજરાતની પ્રભાત સવારે એના પ્રભાત યાત્રી સાથે જે આપણે નરસિંહના ગીતો ગાવા છે થોડીક એની વાર્તા કરી લઈએ. તળાજા સૌરાષ્ટ્રમાં આવેલું તળાજા જેને એ વખતે તાવજ ધ્વજના નામથી હું આપણે 12મી 13મી 14મી સદીમાં લઈ ગયો છું. પાછળ જઈ રહ્યા છે આપણા ગુજરાતના ઇતિહાસને તરફ આપણે થોડીક નજર કરી રહ્યા છે. તળાજાના જન્મ પરંતુ સાહિત્યમાં એનું નિશ્ચિત વર્ષ જન્મનો એ આપણે કહી નથી શકતા, પણ આપણા વિદ્વાન એવા શ્રદ્ધેશ્રી કેકા શાસ્ત્રીજીના મત અનુસાર વિક્રમ સંવત 1466-67 અથવા તો ઈસવીસન જોવા જઈએ તો 1410-11માં નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો. ત્યારબાદ એ લોકો માંગરોળમાં આવીને વસ્યા અને નરસિંહ મહેતા એવું કહેવાય છે કે સતત 7 વર્ષ સુધી બોલી નહોતા શકતા મિત્રો. અને કરુણતા તો જુઓ, કારણ કે ભક્ત અથવા કોઈ મોટા એવા કોઈ પર્સનાલિટી અથવા મોટા કોઈ એવા નામી વ્યક્તિ થાય એની પાછળ એને ઘણી બધી સંઘર્ષ બેઠા હોય છે. એવું જ નરસિંહની અંદર થયું છે. નરસિંહના નાનપણની અંદર એના માતાજી અને પિતાજીનું અવસાન થયું. જવાબદારી મોટા ભાઈ પર અને કાકા પર્વત કાકા એમના દ્વારા એમનો ઉછેર થયો. અને મિત્રો એમ એક વાત આવે છે કે નરસિંહ મહેતા આપણે ભાગવતની કથા સાંભળતા હોઈએ તો મુચકુંદ નામના એક ભક્ત થઈ ગયા. ભાગવતમાં એના કથા આવે છે કે કાલધ્વજ નામના જે અસુર હતા કાલયવન, એ જ્યારે કૃષ્ણ અને બલરામની નગરી પર ચડાઈ કરી ત્યારે કૃષ્ણે એક નવી નગરી વસાવી અને મથુરામાં થી લોકોને બહાર કાઢી અને એક નવી નગરીમાં, અને ત્યાં બલદેવને કીધું કે આપ આ લોકોની રક્ષા કરો અને હું આ કાલયવનને મારી પાછળ લઈ જઉં છું એક ગુફામાં. અને એ ગુફા એટલે ગિરનારની ગુફામાં હતો. અને તે ગિરનારની ગુફામાં આ જે ભક્ત છે, ભક્ત મુચકુંદ, કે જેને એટલા બધા દેવતાઓને જે અસુરો ત્રાસ આપતા હતા એનાથી મુક્ત કરેલા હતા. અને દેવતાઓએ એને કીધું આ માગ તે વરદાન આપો. મુચકુંદ તે અમને લોકોને બહુ સુંદર આ સમાધિ યોગ આપ્યો છે, અમને આ રાક્ષસોના ત્રાસોથી દૂર કર્યા છે, તમે માંગો એ આપો.
તો મુચકુંદ કે બસ મને એટલું આપો કે મને શાંતિથી નિદ્રા આવે, હું શાંતિથી સૂઈ શકું. અને દેવતાઓએ એને આશીષ આપ્યા, અને આશીષ એવા આપ્યા કે શાંતિથી સૂતો હતો. ત્યાં ભગવાનની લીલા તો જો કૃષ્ણ એટલે કૃષ્ણ કૃ એ સત્તાવાચક શબ્દ છે, અને અણા એ આનંદવાચક શબ્દ છે મિત્રો. જ્યાં સત્તા અને આનંદનો સમાવેશ છે એ જ કૃષ્ણ છે. કૃષ્ણ સદા સહાય તે. બસ એની પાછળ ગયા અને જ્યાં મુચકુંદ સૂતા હતા તેની આગળ જઈ અને સંતાઈ ગયા અને પાછળ આવ્યા. કાવ્યવનને લાગ્યું કે આ જ કૃષ્ણ છે. એ ચાદર હટાવી અને એને ઉઠાડે છે. તો એ નજરથી જેમ જોયું એવું તરત જ કાવ્યવનનો નાશ થયો. તો કહે છે મિત્રો કે મુચકુંદ નામે થયા. બીજી એક વાત આવે છે કે નરસિંહ મહેતા એક મરાઠી ગ્રંથની અંદર પીપા ભગત અને પીપા ભગતની રાણી જંગલમાં પસાર થતા ત્યારે એક સિંહ આવે છે અને સિંહનો હુમલો થતા રાણી બી જાય છે. રાજા તો પરમ ભગવદી હોય છે, એમને કીધું કાંઈ નહીં થાય, આપણે એનું ભક્ષ થવામાં જો હોઈશું તો આપણા દ્વારા એનું પેટ ભરાશે, આપે હરિનામ સંકીર્તન કરો. અને એમને રાધે કૃષ્ણની ધૂન છેલ્લા સમયમાં કહી. એ ધૂન સિંહે સાંભળી અને એને મનુષ્યની વાચા હતી કે મને આપના જેવું સત્સંગ કરવો છે, આપના જેવું નામ સ્મરણ કરવું છે. તો રાજા કહે તો આ જન્મમાં શક્ય નથી, આપ પશુના અવતારમાં છો, બીજા જન્મની અંદર આપ નરના અવતારમાં આવશો તો બીજા જન્મમાં એ તળાજામાં રહેલો નર અને પાછલા જન્મનો સિંહ. એ પણ એક વાર્તા આવે છે નરસિંહની. શું કહેવાય મિત્રો, નરસિંહ વિશે આપણે જેટલું બી કહીએ મિત્રો એ બધું બહુ જ ઓછું છે, ખૂબ ખૂબ ઓછું છે. અને નરસિંહ એટલે સૌરાષ્ટ્રની અંદર જન્મેલો એ વીર કવિ, વીર ભક્ત જેને કહેવાય. અને સૌરાષ્ટ્ર એટલે આપણું તો અમારી ધરતી સુરત દેશની અને ઊંચો ઊંચો હરસાવરના સંજર પીએ એના સુરતની ચિરાગની અને રાજ મીઠો મલ્હાર. અરે રનમાં મીઠી ગીરડી અને જંગલથી તલવાર હલદ તરા હલદ તરા હલદ તરા. નરસિંહ આપણે કેવી રીતે જાણીએ? નરસિંહના પ્રભાતથી જાણીએ. ગુજરાતની સવાર નરસિંહના પ્રભાતથી થતી હતી. એ જ યુગની અંદર ભક્તિ યુગ કહેવાયો. 1400 મધ્યકાલીન યુગ. એ યુગની અંદર જેટલા જે પ્રદેશમાં સંત કવિઓ થઈ ગયા, ભક્તો થઈ ગયા, સમગ્ર ભારત એ ભક્તિ યુગ તરીકે જાણીતું થયું. આપ બંગાળમાં જુઓ તો ત્યાં આગળ ચૈતન્ય મહાપ્રભુજી, ગુજરાતમાં નરસિંહ, રાજસ્થાનમાં મીરા અને મહારાષ્ટ્રમાં નામદેવ તુકારામ. આ બધો ભક્તિ યુગનો એ સમય. ભારતમાં સંપૂર્ણપણે ભક્તિ પસરી અને નરસિંહના તો પ્રભાતિયા મને લાગે આપણને સૌને ખબર છે, કારણ કે અહીંયા બેઠેલા ઘણા બધા એવા છે કે આ કલાની કદાચ પહેલાં માણી હશે અને નહીં જો માણી હોય તો આ નરસિંહના પદને તો ગાયા પણ હશે મને લાગે છે. હે જાગને આવડે તો કહી શકો અને ગાવાની બહુ મજા આવે મિત્રો. અને ગુજરાતી ગાયન અને વર્ષો પછી આપણે કહીએ તો બે લાઈન બે પંક્તિની સાથે આ ભેગો ના મને લાગે આનંદ આવશે. વિનંતી કરો આપણે
નરસિંહ શું ભણ્યા છે? મિત્રો નરસિંહ બધું જ ભણ્યા છે. એમને સંસ્કૃતનું પૂરું જ્ઞાન હશે તો જે જયદેવની ગ્રંથમાંથી ગીત ગોવિંદમાંથી એનો સાર લઈને આ પ્રવૃત્તિ મૂકે છે. હે અખિલ બ્રહ્માંડમાં એક તુલસી હરિ દુર્ગે રૂપે હરે દેહમાં તું શબ્દમાં દેહમાં દેવ તું તેજમાં તત્ર તું શૂન્યમાં શબ્દ અરે પવન તું પાણી તું ભૂમિ તું ભૂતરા વૃક્ષ લઈ ઉડી ગયો આકાશે હે અખિલ બ્રહ્માંડમાં હે અખિલ બ્રહ્માંડમાં હે અખિલ બ્રહ્માંડમાં. અને એ ભગવત મિત્રો જેમાં કૃષ્ણનું ચરિત્ર આવે. કૃષ્ણનો અવતાર પર્યાવરણની શુદ્ધિ માટે પણ હતો. કૃષ્ણનો અવતાર આપણને ખબર છે સૌને યદા યદા હિ ધર્મસ્ય, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, અધર્મનો જ્યારે ઉદય થાય ત્યારે પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થા અનાર્થાય કૃષ્ણં વંદે. તો એવા કૃષ્ણે જ્યારે જળ યમુનામાં પેલો કાલીય ઝેરી પ્રવેશ્યો હતો, એનું ઝેર તો કેવું હતું કે એની ઉપરથી ઉડતા પંખીઓ ટપોટપ નીચે મૃત્યુ પામી કરી દેતા હતા. કૃષ્ણને ખબર હતી બરોબર, તો એને એક લીલા કરી, ગેંડી દરાની લીલા. વૃક્ષ પર ચડી ગયા અને એક રમત કરી કે જેનાથી આ દડો યમુનામાં જાય એને લેવા જવાનું. અને પોતે જ એવી રીતે માન્યું કે યમુનામાં દડો ગયો અને બધા કે લાલા લાલા તારાથી ગયો દડો, તારે જવાનું, તારે જવાનું. કૃષ્ણ કે મને તો ભાવતું જ હતું, હું તો આ કાર્ય માટે જ આવ્યો છું. અને કૃષ્ણે જે એક જમ્પ કર્યો, જે કૂદકો, મધુરાષ્ટકમ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી લખેલું, એમાં કૂદકાને પણ મધુર કીધું છે. કૃષ્ણનો કૂદકો પણ મધુર છે. અને ત્યારે નરસિંહે આ વાત રજૂ કરતા આપ સૌને આવડતું છે, બે પંક્તિ કહીએ. આપણે નરસિંહ જીવન કરવો છે. મેં હમણાં જ કીધું કૃષ્ણ કીર્તાલ, કૃષ્ણ કરતાલ કેદારો, આ ત્રણ ભાવ આજે આપણે ગુજરાતી ક્લબ અને સાથે થોડીક થોડાક વસંતના પદ લેવા છે. મને જે સમય આપે છે હું પૂરો પ્રયત્ન કરીશ મિત્રો કે એમાં આપને આપણા ગુજરાતી સાહિત્ય તરફ લઈ જવું. કોને આવડે છે? બધાને આવડે છે. જેને નથી આવડતી તે આનંદથી કરે. હવે બીજું કે કોણ મારી સાથે ગાશે? તો બધા જ ગાશે. થોડું લડકારો મિત્રો, કારણ કે આ બધા આપણા માટે એવા પદ છે, એવા ગીત છે કે આપણા જીવનમાં વણી ગયેલા છે મિત્રો, આપણે ભૂતકાળમાં સાંભળ્યા છે. બે લાઈન, બે પંક્તિ આપ ગાશો તો મને આનંદ થશે. જય કમરે સ્વામી થોડો અવાજ આવે. સ્વામી ઓછો અવાજ આવે. જાગશે કે તારા
ભરી અરે સદમુખી રે શ્રી કૃષ્ણને બરાવ્યા. ખબર પડી કે આ તો સાક્ષાત આ જગતનો ગુરુ છે, સાક્ષાત ભગવાન આજે આ અને નાથી નાખશે અને મારશે ત્યારે એ વિનંતી કરી કે નરસઈ યાના નાથ પરસે નાગણે નાગ છોડાવ્યા હે જગત શાંતિ જગત શાંતિ કૃષ્ણના પદો નરસિંહ બહુ જ રચાયા. નરસિંહ જીવન ચરિત્રમાં 52 પ્રસંગ બને છે કે જે 52 પ્રસંગમાં કૃષ્ણ એને સહાય કરે છે. એવું આપણા ગુજરાતના એક ભક્ત સંત જલારામ થઈ ગયા, એના જીવનમાં 51 પરચા બને છે. જો આપણામાં શ્રદ્ધા હોય તો આ બધું આપણને સત્ય લાગે, કારણ કે શ્રદ્ધા હોવાને લગતે કહેવાય. નરસિંહના જીવનમાં એટલા બધા સંઘર્ષ આવ્યા મિત્રો, અને સંઘર્ષમાંથી જો એ બહાર નીકળ્યો હોય તો એક જ કારણ કે એનો રાગ કેદાર. જ્યારે એ સંઘર્ષમાં જ્યારે પીડામાં આવ્યો, જ્યારે એનો જન્મ થયો 8 વર્ષ સુધી તો ભૂલતા નહોતા, અને એક સંતની કૃપા થઈ એના જીભા પર ખાલી આમ રાધે એવું લખી આપ્યું. બસ એ રાધે લખવાથી નરસિંહ પછી જે બોલ્યો છે માત્ર રાધે જ બોલ્યો છે. તમારે રાધે હરી, રાધે 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 હરી, બસ બીજું કાંઈ બોલ્યું નથી, કોઈ સ્વાર્થની વાણી. અને નરસિંહનું લગ્ન પણ કેવું સુંદર થયું. લગ્ન પહેલા ભાભીએ એને મેણું માર્યો. કેવું મેણું મારે એ નરસિંહ, તું ઘરમાં બેઠો બેઠો ખાય છે કરો પણ કંઈ કામ નથી કરતો, અને તું આટલું બધું ખાય છે અને તું કઈ મદદ નથી કરતો તારા ભાઈને. ત્યારે નરસિંહ કે ભાભી હું તો ભગવાનનું ભજન કરું છું, ભાઈ મને જે કંઈ કામ હું કરું છું ખેતરમાં જઈને. પણ જ્યારે ભાભી કે જે આપણા સમાજમાં માની રીતમાં આપી છે ભાભીને, એ ભાભી જો એને મેણું મારે તો પછી નરસિંહને લાગી આવે મિત્રો. જંગલમાં પોતાના ઈષ્ટદેવ શંકર હાટકેશ મહાદેવની પૂજા કરી અને એને અશ્રુભરી આંખે અશ્રુનો અભિષેક કર્યો. શંકર પ્રસન્ન થાય છે અને એને વરદાન આપે છે. શું જોઈએ? ત્યારે નરસિંહ કે હું તો 2 જન્મનો પ્યાસો છું મારા કૃષ્ણના દર્શન કરવા. બસ આંગળી પકડીને કૃષ્ણના દર્શન કરાવો. અને ત્યારે લઈ જાય પ્રભુ શંકર સ્વર્ગની અંદર ઈશ્વરના દરબારમાં, ત્યાં કૃષ્ણના સાક્ષાત્કાર કરે અને નરસિંહ ખૂબ આનંદિત ભાવ વિભોર થઈ જાય અને હાથમાં એને મશાલ આપે છે અને સુંદર રાસ લીલાના દર્શન કરાવે. અને પરત જ્યારે આવે ત્યારે નરસિંહ શું કહે, ભાભી મેં આપને ગોરાણી પ્રમાણે આપે મને કંઈક કટુ વચન કીધું તો મને તો હરિ અને હર બંનેના દર્શન થઈ ગયા. શું વાત કરો છો? અરે નરસિંહ એમ થયું, હા તો શું જોયું ત્યાં આગળ? તો સૌથી પહેલી મિત્રો રચના નરસિંહ મહેતાની, નંદાજી નાલા નામે નંદાજી નાલા રાસ રમતારે નગરી પોવન ગાન કરે રાસ રમતારે નગરી પોવન નાગે નંદાજી નાલા નાગે નંદાજી નાલા રાસ રમતારે નગરી પોવન નાની નાની કરીને મારી જડે છે હીરા. નરસિંહ શાસ્ત્રીય સંગીતનો જાણકાર હતો. એમને આ ભજન આ ગીત સારંગ રાગમાં રચેલું છે. રે રે कितना से इतना अच्छा मिल गया हमको, हम उसका उतारी रहे हैं, कितना अच्छा हो. हम जानते नहीं थे कि उसे 1 घंटे पहली बार मिला और पहली बार ये मेरे साथ संगत करते, मैं इनके साथ कर रहा हूँ तो ऐसा प्रतीत हो गया कि म्यूजिक हैज नो लैंग्वेज. संगीत की बड़ी बात नहीं. मेरा रे नानी नानी मारी जड़ा चेरिया नटनिया बोले मारा ओ नटनिया बोले मारा
નાની નાનકડીને આપણે માની રહ્યા છે ગુજરાતની પ્રાચીન અદ્વિતીય કલા આખ્યાન અને આ માણ છે આ માણ છે આપણી સમક્ષ છે તે તાંબાનું છે એક જ કપડાથી બનાવ્યું છે એના ત્રણેય લેયર અલગ અલગ છે ગંભીર નાદ આવે મધ્યમ આવે અને ધીમો નાદ આવે આ માણ દ્વારા મિત્રો મહાભારતની કથા પેદા થતી હતી ગુજરાતની અંદર માણભટ્ટો જે માણની ઉપર કથા કરે એ માણભટ્ટ કહેવાય અને મહાભારતની કથા 3 માસ સુધી રાણા સાહેબ બિરાજમાન છે એમને વંદન કરો બહુ વખતે આપણે દર્શન થયા તો એમને પણ ઘણા કાર્યક્રમો ગુજરાતી સમાજમાં રાખ્યા છે આ માણ દ્વારા અનેક આખ્યાનો થતા મિત્રો અને આપણા ગુજરાતી ભાષાની કિંમત જો સાહિત્યની થઈ હોય તો એમાં સૌથી મોટું પ્રદાન સૌથી પહેલું હોય તો હેમચંદ્રાચાર્ય 12મી સદી ત્યાર પછી ધીમે ધીમે આપણે આવીએ આ મધ્યકાલીન યુગમાં તો આપણા નરસિંહ મહેતા સૌથી પહેલી કવિની ઉપમા કવિની પદવી મળી હોય તો એ નરસિંહ મહેતા છે એની એટલા બધા એના કલમ દ્વારા કવિતાઓ લખી એમ કહેવાય કે એને લાખો પદોની રચના કરી છે નરસિંહે શૃંગારના પદો આત્મનિવેદનના પદો કેદારાના પદો હોળીના પદો વસંતના પદો એટલા બધા પદોની રચના કરી નરસિંહ પછી પાલન થયા ગુજરાતમાં કે જેના આખ્યાન સાહિત્ય દ્વારા ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી ત્યાર પછી નાકર થયા નાકર પછી મહાકવિ પ્રેમાનંદ થયા તો આ સમયમાં ગુજરાતી ભાષાની શું દશા હતી આપણને નથી ખબર પણ કહે છે કે ભાઈ હવે તવે કે સોનાના ભારતની બધી ભાષાની કિંમત ના હતી હવે તવે કે સોનાના અઠે કટે કે બાર ટિકડમ ટિકડમ આજૈયાના સુરસાલે ચાર પૈસાની વેલ્યુ આપણી ગુજરાતી ભાષાની કિંમત 4 પૈસાની હતી ત્યારે વડોદરાના એ મહાકવિ માથે પાઘડી પહેરી કથા કરતા હતા અને પાઘડી નીચે મૂકી દીધી જ્યાં સુધી મારી ગુજરાતી ભાષાની કિંમત સાહિત્યની નહીં થાય ત્યાં સુધી હું પાઘડી પહેર્યા વગર આ કથા કરીશ અને મિત્રો પ્રેમાનંદે કહેવાય છે કે અઢળક આખ્યાનોની રચના કરી અને આખ્યાનના માધ્યમ દ્વારા સમૃદ્ધ ગુજરાતી ભાષાને કરી એવી સમૃદ્ધ કરી કે પ્રેમાનંદ પછી જે કંઈ બી ગુજરાતી ભાષાનું સાહિત્ય રચાયું એ એવું તો સુંદર રચાયું કે અત્યારે આપણે ગુજરાતી ક્લબમાં બેઠા છે આ બધું જે ભાવ કહે છે આપણા પૂર્વજોમાંથી બાકી એ જ દિલ્હી દરબારમાં મારા પ્રેમાનંદ પછી તો એટલા બધા માણભટ્ટો થયા પ્રેમાનંદનો સમય 350-400 વર્ષ આજથી પૂર્વનો અને ત્યાર પછી એના પરંપરામાં ઘણા થયા મારા પૂજ્ય દાદાશ્રી ચુનીલાલ પંડ્યાજી એમના ગુરુશ્રી અમદાવાદના અને ત્યારબાદ મારા પરમ પૂજ્ય પિતાશ્રી ગુરુશ્રી માણભટ્ટ પૂજ્યશ્રી ધાર્મિક પંડ્યા કે આપ સૌ જાણો છો અને જે ગુજરાતી ની કિંમત દિલ્હી દરબારમાં સુસાદ પૈસા 4 આલેખાઈ હતી એ જ દિલ્હી દરબારમાં પૂજ્ય પિતાશ્રીને 2024નો પદ્મશ્રી પુરસ્કાર મળી રહ્યો છે તો એ કિંમત ખરેખર આ જે ગુજરાતી ક્લબને આ સિદ્ધિ ફાળે જાય છે જેને ગુજરાતી વાતાવરણ બનાવી રાખ્યું છે મારે વાત થઈ હમણાં ભાઈ સાથે કે અમે દર નવરાત્રિમાં કરીએ જન્માષ્ટમીના કાર્યક્રમ કરીએ અમે ગુજરાત ભેગું કરીએ છીએ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાતી અને ગુજરાત એકબીજાથી અલગ નથી મિત્રો એનું એક ખૂબ પ્રસિદ્ધ આખ્યાન કુંવરબાઈનું મામેરું એમાં થોડાક તમે અંશ કહો કારણ કે મારી પાસે 45 થી 50 કે 60 મિનિટનો મને લાગે સમય આપવામાં આવ્યો છે અને મેં શરૂ કર્યું લગભગ 6:45
તો બિલકુલ હું સમયસર પૂરું કરીશ. મારો પ્રયત્ન રહેશે કે આપણે થોડું ગુજરાતી સાહિત્ય તરફ લઈ જવું. કુંવરબાઈ અને શામળ શાહ એ બે નરસિંહના પુત્રી અને પુત્ર હતા. કુંવરબાઈનું લગ્ન થયું, સાસરે ગઈ, સાસરે એનું શ્રીમંત પસંદ આવે છે. શ્રીમંત અને શ્રીમંત જો પ્રેમાનંદે કેટલી સરસ કલ્પના કરી છે. કુંવરને આવ્યું શ્રીમંત અને સમજી લાગી જાણ્યા શેકવા પેલા સાસરિયા શ્રીમંત. શ્રીમંત અને શ્રીમંત ભક્તની પુત્રીનું લગ્ન શ્રીમંત ના થયું ત્યારે ભક્તનું ઘર તો કેવું હતું સજ્જનો, નીચા મંદિર અને જૂના વેશ, એવું સુંદર ઘર પણ એક મંદિર હતું મિત્રો. એની અંદર એક માટીની દિવાલ અને જે ભક્તો આવે ત્યાં ભજન કરે અને ભોજન કરે. એ દીકરીનું લગ્ન એવા શ્રીમંત કુટુંબમાં થઈ ગયું. પણ દીકરીની એ વખતની સોસાયટી, એ વખતના સમાજમાં દીકરીને જે દુઃખ પડતું હશે એ જોઈને પણ પ્રેમાનંદે સુંદર આખ્યાન લખ્યું કે દીકરીને પજવી સાસરિયાઓએ બહુ પજવી મિત્રો, બહુ મેળામાં આવ્યો. અને પેલી નંદીબાઈ કે એને તો બહુ પજવી કુંવરબાઈ. અને કુંવરબાઈનું નસીબ તો જુઓ કેવું હતું, એની સાસુ પણ હતી અને વડસાસુ પણ હતી અને પાછી નંદી બી હતી. અને કુંવરબાઈને કીધું કે કુંવર તારા પિતાજી તારા પિતાજી પાસે કોઈ કશું છે નહીં, તો તું કેવી રીતે જીવી? અને અમને તો શરમ આવે છે કે તારા પિતાજી અમારા વૈવાહી, અમારા કુટુંબમાં છે, અમારો સંબંધ છે, ખરેખર તું તો કેવી દીકરી છે. કુંવરબાઈ બિચારી શું કરે, એકલી. મિત્રો આપણે લગ્ન કરી, આપણે ગુજરાતી, આપણે કોઈ પણ જ્ઞાતિમાં તમે જુઓ તો ખરા દીકરીની સેક્રિફિકેશન, એનું સંપૂર્ણ ત્યાગ જુઓ તો ખરા. લગ્ન કરવા જાનૈયા લઈને વરરાજા જાય, લગ્ન કરવા એક દૈનિક 100-200 જાનૈયા સાથે જાય, એકલો ના જાય, બીક લાગે એને. જ્યારે લગ્ન કરીને દીકરી એકલી આવે છે તો એ આપણી ભારતની સંસ્કૃતિ છે. એક પણ નારીઓ સંસ્કૃતિ છે. દીકરીને કઈ બીક નથી લાગતી કે હું એકલી આવું છું. અને એ દીકરી બીજું ઘર માંગે છે મિત્રો. એક કન્યા બે ઘરની સંસ્કૃતિ છે અને એવું આપણા ભારતમાં બી શક્ય છે. બાકી બીજી દેશમાં તો 6 મહિના પછી બીજા હોય, 6 મહિના પછી ત્રીજા હોય. તો આપણા ગુજરાતની વાત કરીએ, દીકરીઓની આ પજવણી ખરેખર એક નરસિંહની નોંધની અંદર ખૂબ સુંદર લખ્યું છે ને કે ભાઈ કુંવરબાઈનું મામેરું એને પૂછ્યું તો એને મામેરું આવ્યું એ પ્રસંગની સમાચાર પણ ના આપવા દે કે ના તારા બાપને તો નહીં તેડાવીએ આપણે. જો તેડાવીશું તો અહીં બધું ભજન ભક્તિનું બધું કુદી કરી નાખ્યું તો આપણે તો પરિવારમાં જે શાખ છે એ જતી રહેશે. અલા ભગવાનનું ભજન કરવામાં શાખ જતી રહેશે. ભગવાનનું ભજન કરવામાં શું તમને એ થાય છે? તો કે ના. ત્યારે દીકરી કુંવર ખૂબ રડે છે અને છેલ્લી વાર વિનંતી કરે છે કે હે મા સાસુમાં, મને આ પ્રસંગે મારા બાપને મળવા બને. એ બાને હું બાપ અને દીકરી મળીશું. બીજું તો શું છો એ કઈ નાની મોટી રાખડી લાવો કે ન લાવે, પણ એ પ્રસંગે અમે કરીશું. અને ત્યારે તો પછી વડ સસરા, એના સસરાને ખબર પડે, સુજન મહેતા એ ભક્ત હતા અને એમને કીધું કે ના દીકરી તું તારા પિતાશ્રીને બોલાવો. અને પછી એક પત્ર લખે છે. એ વખતે તો ઈમેલ ને બધું કંઈ હતું નહીં, પત્ર લખે અને એમના પુરોહિતને મોકલે અને એ પત્ર જૂનાગઢ લઈને જાય. અને આ કરુણ પ્રસંગમાંથી પ્રેમાનંદ એક હર્ષોલ્લાસની અંદર, માલકોસ રાગની અંદર ખૂબ સુંદર કરે. સ્વદેશે જો પત્ર લખે કુંવરબાઈના સસરાએ નરસિંહને આમંત્રણ પત્ર તો લખો પણ વેવાય આમંત્રણ કેવી રીતે આવે? સ્વદેશે Love
મહેતા તો થોડા દિવસમાં એના ગુરુદેવની પાસેથી કુંવરના રોહિત પાસેથી પત્ર મળે, મહેતા કે અમારે તો રામ ધनी हमारे क्या कमी है जी। બધા સાથીઓને ભેગા કરે છે, અરે દીકરી કા બાત है, चलो चलो हमको जाना है। જવું છે। ઉના ગામમાં દીકરીનું લગ્ન થયું હતું। કુંવરબાઈનું પિયરમાં એનું સાસુ ઉના ગામમાં, અને ઉના જવાનું એટલે કેવી રીતે જવાનું? તે વખતે તો સાધન પણ નહીં, તો ગાડાની અંદર જાય, અને ગાડો તો ક્યાંથી કોઈ નરસિંહ પાસે કોઈને કીધું કે ભક્તરો આપ જાઓ, ત્યાંથી ગાડાની વ્યવસ્થા કરો, વેલની વ્યવસ્થા કરો। તો કોઈ એક બળદ લાવ્યું, કોઈ બીજો બળદ લાવ્યું, એક બળદ ઊંચો, એક બળદ નીચો, કોઈ એક બળદનું પૈડું જુદું, એક પૈડાનું બીજો પૈડું જુદું, એમ કરી અને જૂની જૂની વેલ લાવ્યા। અને આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ આપણને પૂછે કેવું ચાલે છે, તો આપણે તળગણીમાં કહીએ છીએ નરસિંહ મહેતાની વેલ। તો એ નરસિંહ મહેતાની વેલ કેવી? તો કે આવી વેલ કેવી? જૂની વેલ અને દૂસરીમાં કી પ્રેમાનંદે ગુજરાતી ભાષામાં આખ્યાનો મિત્રો આપણું શાંતિથી સાંભળવા જેવી કલા છે। પ્રેમાનંદ એક પ્રસંગ, કારણ કે મને નીરવભાઈ સાહેબે બધાએ કીધું છે કે થોડુંક બધું જ થોડુંક લેવું છે, એટલે એક જગ્યાનો તકેલો એ મને પણ એવું લાગે કે કંઈ તમને મને આદેશ આપ્યો, મને કીધું એ પ્રમાણે કંઈક હું પ્રયત્ન કરું, હું આપને વિવિધ રીતે આપી દીધો। જૂની વેલની જો તો ખરા વર્ણન કરે છે પ્રેમાનંદ। જૂની વેલ અને દૂસરી વાણી સાગી સાંડા ભાગી કોના કોની જઈયો બરકાના બેવાની મહેતા દીના મેરે તારા સમયતી ગતી ગતી જન સદિયો સંગા દેસારી ગયાની ગતી ગતી મોસાળાની સામગ્રીમાં જો તો મોસાળા શું લઈ જવાનું? તો એની સામગ્રીમાં શું લઈ ગયા? અરે મોસાળાની સામગ્રીમાં તિલક તુલસીને નરસૈયાને નિર્ભય છે ભૂગલ કે ગોપાલજી। આ વિશ્વાસ હોવો જોઈએ, નરસિંહનો વિશ્વાસ હોવો જોઈએ। એક વરસ ગયો થઈ જશે, જૂનાગઢનો છે બધા મળવા આવે, છેલ્લા દીકરી આવે, દીકરી કે પિતાજી કઈ લાગે નહીં, અરે શું લાગે? સંતો મે વેવારિયા રે હરી, અમારે તો હરિનું નામ છે, અમારી પાસે ધન છે એ તો હરિનું નામ છે, અમારી પાસે વેપારી આવે છે ગામના, પણ અમે તો સંતો અમે વેવારિયા ગામના। લાખ વિનાના લેખા નહીં રે, પાર વિનાની બોલવું હોય તો બોલી લેજો, કસ્તુરી છે અરે સુગી સંતોને વેવારિયા છે હરિ। તો નરસિંહનું એક ભજન વિશ્વ પ્રસિદ્ધ થયું। વૈષ્ણવ જનતો તેને કહીએ, આપણી વિશ્વની બધી જ ભાષામાં ટ્રાન્સલેશન થયું। જો તમારા મિત્રો ગુજરાતીનો પાવર કેટલો બધો છે, પાવર એટલે આપણા માટે એક સ્વાભિમાન લેવાની વાત છે કે ગુજરાતી ભાષાના શબ્દો દ્વારા આપણે ભાવના કેવી રીતે વ્યક્ત કરી શકીએ છીએ। એ નરસિંહજી કહી શકે કે જેની દિલમાં કપટ નથી એ વૈષ્ણવ છે। તિલક તુલસી આમ તિલક કરે એ વૈષ્ણવ નથી। મિત્રો આપણે નામ જપ કરીએ પણ ખોટું બોલીએ એનું શું મતલબ છે? સાચું બોલ્યા એ મહત્વની વાત છે। અને આપણને આ પદ દ્વારા બહુ બધું આપી દીધું, એટલું બધું સાહિત્યની અંદર। પછી તો કહે છે કે કીધું કે જા તું તારી સાસુ પાસે છે ને મોસલાની યાદી લઈ આવે, મોસલામાં શું શું આપવાનું આવે, આપણે વ્યવહાર શું કરવાનો? તો કુંવર તો માની ગઈ અને ગઈ, બા મારા પિતાશ્રી એમ કહે છે કે કઈ મોસલાની યાદી આપો। મોસલાની યાદી તારા પિતાને આપો? અરે શું લાવ્યો છે? કરતાલ લાવ્યો છે, એક પેલી કંઠી લાવ્યા છે કે જે બધાને પહેરાઈને બ્રહ્મ સન્માન આપશે। એ શું આપશે આપણને? જો મિત્રો નરસિંહની વાણી, નરસિંહનું પદ અને નરસિંહની કવિતા અને એની ભાવના દ્વારા દીકરીઓને તે વખતે પડતી હતી તકલીફ
સંસ્કાર દર્શન પ્રેમાનંદ આપણને કરાવ્યું છે મિત્રો. હા, આ શું પિતા પુત્રીનું હેત એમ કહી અને કુંવરને એની સાસુ નણંદ અને વર સાસુ બંને લડે છે અને કહે છે કે અમે શું આપીએ. અને નણંદી તો જુઓ એને એટલો બધો મચ્છર હતો કે ભાભી તમારા કરતા તો એવા સારા કે જે નવા ભરા, બસ આટલું બોલે છે. એમાં કુંવર એક જ વારની સામે બોલે છે, બાકી નંદીની સામે એ જમાનામાં નહોતું બોલાતું. અત્યારે તો નંદી કોણ બોલે તો એને સખત ખેંચી દે. એવી અત્યારની આ સમાજ ખરેખર જરૂરી છે કે કોઈના ગુલામ નહીં બનતા. હા, એક જ પરિવારની અંદર જ્યારે દીકરીઓને દુઃખ પડે ત્યારે નરસિંહ યાદ આવે છે મિત્રો. હા, પછી તો કુંવરભાઈ પોતાના પૈસા પાસે આવે અને પિતાને કહે કે પિતાજી આના કરતાં તો મને આ પ્રસંગ જ ન આવ્યો હતો તો કેટલું સારું. આ કરુણ પ્રસંગનું મિત્રો વર્ણન પ્રેમાનંદ કરુણ શૈલીમાં કરતા એટલું સુંદર એને માતા વિશે કીધું છે મિત્રો. માતા ખરેખર દીકરી માટે, દીકરા માટે તો ખરી પણ દીકરી માટે અમૂલ્ય છે. માતા વિનાની દીકરી કેવી હોય એ પ્રેમાનંદ લખો. થોડી વારમાં પ્રેમાનંદ એ કહ્યું છે સારે માતા વિનાનો સુનો સંસાર, માતા વિનાનો જનની આ કવિનું નામ લેશો. જોડ સખી નહીં જરે ઘડી કે વરસે છે વ્યોમ વાદળી હેજી માતાનો નેહ વારે માસ રે જનની યાદ કરે અને પ્રભુ કહે કે તું આવીશ કરો પણ કેદાર હતા.
નરસિંહ જ્યારે છૂટો પડ્યો ઉપરથી જ્યારે આશીર્વાદ મેળવી નરસિંહને તો જવું નહોતું પૃથ્વીમાં પાછું નહોતું આવું કે પ્રભુ આપણી પાસેથી પાછું કેવી રીતે જવાય તો કે નાના તારે તો બહુ બધું સાહિત્યની રચના કરવાની છે તારે તો એટલા બધા ભજનો પ્રભાતે રચવાના છે કે જે દ્વારા સાંભળીને લોકોના સ્ટ્રેસ બધાની તકલીફો ચિંતા દૂર થશે તું તો એના માટે નહીં પૃથ્વી માટે સર્જાયો છે પણ તને જ્યારે તને બી તકલીફ પડે તો તારે કેદાર રાખવાનું કૃષ્ણને કેદાર રાખ્યો છે હા અને પ્રભુને કેદાર ગઈ અને સ્મરે છે નરસિંહ કાના રે નંદ નંદ કાના પટરાની સાથે આવે લક્ષ્મીજી સાથે પધારે અને લક્ષ્મીજીને કહે તું કુંવરને સંભાળ હું નરસિંહને સંભાળું અને મિત્રો લક્ષ્મીજી અને ભગવાન કેવી સુંદર રીતે આ પ્રસંગને પાર પાડે અને તો એવી રીતે પહેલા તો કુંવરને મળી અને કે મારી દીકરી લક્ષ્મીજી કુંવરની નજીક આવે અને હગ કરે અને કે મારી દીકરી ન ભરીએ આંસુ મારી દીકરી ના ભરીએ આંસુ ક્યાં છે બતાવ તારી સાસુ ક્યાં છે મને બતાવ મારી કફરાવી છે કે મારી દીકરી આટલી બધી હેરાન કરી આટલી બધી ડેસ્પરેટ કેમ આવું કર્યું હા તારી સાસુ તો જોયા જ કરે આ જગ થતી કેટલી સુંદર સાડી વાળી આ બહેન કોણ છે નરસિંહની જાતમાં તો ના હોય કારણ કે એ તો કેવો છે ચોક્કસ અમારામાં જ આવ્યા હશે ત્યારે પૂછવા જાય કે આપ કોણ ક્યાંથી તો કે અમે તો નરસિંહના પૈસે વેપાર કરીએ છીએ અને એને બોલાયા છે એટલે આવીએ કેટલું નાનું મોટું થઈ ગયું હશે મિત્રો હા નરસિંહના આખ્યાનો પ્રેમાનંદના આખ્યાનો દ્વારા સમાજની અંદર અભિમાન કરતો હતો મિત્રો અને આપણા જીવનની અંદર ખાસ કરીને ગુજરાતીઓ તો દરેક તહેવારમાં ઉજવે છે હમણાં જ મેં કીધું જ્યાં ના પહોંચે અનુભવી ત્યાં પહોંચે ગુજરાતી આ આફ્રિકાના અંદરના કોઈ ખંડમાં જાઓ તો પણ એ ગુજરાતી મળશે મિત્રો પાછળથી કહેશે કેમ છે પહેલા એમ કરીને તો આપણા તહેવારોમાં તો આપણે હોળીને પણ ઉજવીએ છીએ હા આપણે દિવાળીને પણ ઉજવીએ છીએ વસંતને પણ ઉજવીએ છીએ આપણે તો અને હોળીને કેવી રીતે ઉજવીએ મિત્રો કે હોળીના રસિયા દઈને આપણે હોળીને ઉજવીએ છીએ હમણાં જ હોળી થોડાક સમય પહેલાં હોળી ગઈ છે મિત્રો અને હોળીના જે રસિયા હોય એ રસિયા કેવા સુંદર હોય છે એની પણ એક તમને થોડીક નાની ઝલક આપું હો રંગ હોળી મચાઈ ગઈ હો રંગ હોળી મચાઈ આપણે તાળી वृंदावन की कुंज गगन में, अरे वृंदावन की कुंज गगन में, तो कैसे कहिए प्यारे वृंदावन की कुंज गगन में, तो वृंदावन की कुंज गगन में, अरे आने
बाजत ताल मृदंग झांझ और डमरू आने साथी कहेवाय આ હોળી રસિયા એક વૃંદાવન આપણું નજીક છે મથુરા વૃંદાવનમાં 40 દિવસની હોળી રમાય મિત્રો આપણે વિધિ છે 40 દિવસ સુધી હોળીનું રમાય અલગ અલગ હોળી એ લોકો હોળી ના કહે હોળી કહે અને એટલી હોળીનો એટલા દિવાળી કરતા બી વિશેષ 40 દિવસનું કહેવા એમાં એક હોળી એવી હોય કે આ વર્ષમાં એક જ વાર પતિ આમ કરીને બેસે એનું શર્ટ કાઢીને હા અને પાછળથી એની પત્ની એને દંડો મારે હા લટમાર હોળી અને એવી રીતે કોઈ જો ગુસ્સો થઈને હોય બેન આખું વર્ષ કોઈ બદલાવ હોય તો એ દિવસે ચૂપ હોય ચીચીને મારે ઓ બાપરે તો હવે આપણી સંસ્કૃતિ છે મિત્રો એ દ્વારા આપણે તહેવારો દ્વારા ઉત્સવ કરીએ છીએ અરે બાજત તાલ મૃદંગ ઝાંઝ और डप अरे कैसे गए प्यारे बाजत ताल मृदंग झांझ और डप तो बाजत ताल मृदंग झांझ और डप अरे आने
અમે રમ્યા રે ગોકુળ ધામ અમે રમ્યા श्याम
તમે મળવા દેના આવો જાણીલા નહીં આવો તો મને દેના આવો મળવા આવો સુખેવર શાળિયા વાળાને વાળન ઘૂમન ત્યાં વાળાને વાળન ઘૂમન ત્યાં રાધા ગોવાને ઓ હરે મોરી કરાવે ઓ રાધા ગોવાને આગળની સૂચના બેન આપશે એ પ્રમાણે. जय श्री नारायण भाई आज के आनंद की जय हो. खूब मजा આવી. રસ તરબોળ કર્યા આપણે સૌને અને મિનિટો તો આમ ગણે પણ જે આનંદ હૃદયમાં અંકિત થયો છે એ ક્યારેય નહીં ભૂલાય. આપનો ખૂબ ખૂબ આભાર મયંકભાઈ, પ્રદ્યુમનભાઈ અને સાથી કલાકારો. ગુજરાતી તરફ દિલ્હી તરફથી હું અંજલિ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જ્યારે ફાગણ પૂરો થતા ચૈત્ર નવરાત્રિ આવી રહ્યા છે અને ગરબાની શરૂઆત આપણે આજથી જ કરી દીધી. એટલો આનંદ છવાયો મનમાં કે જેની કોઈ વાત મૂકી દેવો. આજના આ અવસરે
ગુજરાતી ક્લબ એમના એવા સભ્યોનું એક સન્માન કરવા માંગે છે આ શુભ અવસરે કે જેઓનો સાથ અને સહકાર હંમેશા આ ક્લબને મળતો રહ્યો છે. તો હું મંચ પર આવવા માટે આમંત્રણ આપી રહી છું શ્રીમતી મીનાબેન વાજાણી, મીનાબેન પારસાથી, હર્ષવર્ધનભાઈ ઝવેરી, યશોવર્ધનભાઈ ઝવેરી અને સંદીપભાઈ દીક્ષિત. માનનીય મહેમાનોને હું અહીં મંચ ઉપર આવવા માટે આમંત્રણ આપું છું. મીનાબેન વાજાણી આજના મુખ્ય કલાકાર શ્રી મહેશભાઈ પંડ્યાનું શાલ ઓઢાડીને સન્માન કરશે. સુધાંશુભાઈ કે જેઓ કાકુની ઉપર સંગ્રહ કરી રહ્યા હતા અને શ્રી મહેશભાઈ પટેલના પુત્ર રત્ન નેક પટેલ ખૂબ ખૂબ આભાર. આપ સૌનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર. મીનાબેન વાજાણીનો પ્રમુખ શ્રી નીરવભાઈ દેસાઈ શાલ ઓઢાડીને સન્માન કરી રહ્યા છે. યશોવર્ધનભાઈ ઝવેરી પ્રમુખ શ્રી નીરવભાઈ દેસાઈ શાલ ઓઢાડીને સન્માન કરી રહ્યા છે. સંદીપભાઈ દીક્ષિત પ્રદાન કરે છે. વિભાબેન પારસાથી નીરવભાઈ દેસાઈ શાલ ઓઢાડીને સન્માન કરી રહ્યા છે. આ સાથે આજના કાર્યક્રમનું સમાપન કરી રહ્યા છીએ. અલ્પાહારની વ્યવસ્થા કરેલી છે. આપ સૌ અલ્પાહાર ગ્રહણ કરીને જશો અને ફરી એકવાર મંચ ઉપર બિરાજમાન આજના કલાકારોને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. થેન્ક યુ સો મચ. ગુજરાતી કલાકારોની આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. શુભરાત્રિ.
ખુશી